જો મિત્ર તમને બતાવું આગળ આપણા જોયેલ સર્કલ છે, આગળ આવી એ રસ્તો છે. આખો રસ્તો જ છે લોક થઈ ગયો. જેસીબી થી બધું પાડવાનું ચાલુ છે. તમને બતાવું આખા મકાન લઈ લીધા છે. મ્યુનિસિપાલિટી વાળા ડિમોનેશનમાં બધું પૂરું કરી દીધું છે. પબ્લિક મિત્ર જો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડમાં આવી ગયા છે. તમને બકાલાની માર્કેટ છે. માર્કેટ બતાવો, ફ્રૂટ માર્કેટ છે. જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મેરડી માતાના મંદિરે. તો તમને મંદિર બતાવું. હા, આપણે મેરડી માતાનું મંદિરની વાત કરું તો કાંટાવાળા મેરડીમાં કહેવાય છે. તમને બતાવું ઝૂમ કરીને કાંટાવાળા મેરડીમાં. લોકેશનની વાત કરું તો માર્કેટ યાર્ડ, આપણે માર્કેટ યાર્ડ છે એની સામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં. તો આપણે દર્શન કરી લીધા છે અને આપણે તો ચાલો બધા મિત્રોને દર્શન કરી દો માતાજીના. સારી રીતે ટ્રાફિક છે. પછી આવતું જાય છે મંદિરે. ફૂલ ટ્રાફિક છે. માતાજીનું મંદિર. હા, જો અહીંયા તાવા પણ ઉતરે છે. તાવા પણ તમને તાવો બતાવો. જો મિત્ર મેરડીમાના મંદિરે પ્રસાદી પણ વેચાય છે. છાશ ઠંડી વેચાય છે. માતાજીની પ્રસાદી પણ વેચાય છે. હું તમને બતાવું ઝૂમ કરી. ઠંડી છાશ છે અને માતાજીની પ્રસાદી પણ અપાય છે. બધા મિત્રો દર્શન કરી, બધા પબ્લિક દર્શન કરીને પ્રસાદી પણ લે છે. પ્રસાદી આપણે છાશની પ્રસાદી લીધી માતાજીની, દર્શન કરી લીધા. દર્શન કરીને હવે આપણે આગળ જઈએ આપણે સ્વામિનારાયણ મંદિર. તમને રસ્તા ઉપરથી બતાવું અને પછી જવાનું છે આપણે મસ્તરામ બાપુના મંદિરે. રસ્તામાં આવ્યો છે તો આપણે દર્શન કરતા આવીએ. હાલો મિત્ર, મળીએ આગળ વિડીયોમાં, કન્ટિન્યુ રહેજો. આપણે દર્શન કરીને મેરડીમાના દર્શન કરીને આપણે જઈએ છીએ મસ્તરામ બાપુના મંદિરે. મસ્તરામ બાપુના મંદિરે જતા તમને માર્કેટ યાર્ડ બતાવું, ભાવનગર જિલ્લાનું. તો આ છે આપણે ભાવનગર જિલ્લાનું માર્કેટ યાર્ડ. મહારાજા કૃષ્ણકુમારજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર. આ છે ભાવનગર મહારાજાનું માર્કેટ યાર્ડ. મિત્ર જો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડમાં આવી ગયા છે. તમને બકાલાની માર્કેટ છે. માર્કેટ બતાવો, ફ્રૂટની માર્કેટ છે. તો આવી રીતે છે બધું પબ્લિક બધું ખરીદી કરે છે. તમને બતાવું આવી રીતે ફૂલ ટ્રાફિક છે માર્કેટ યાર્ડમાં. બધા પબ્લિક ખરીદી કરવા આવે છે. આવી રીતે છે લોકેશન. પબ્લિક એટલું ટ્રાફિકમાં વધારે છે. તમને બતાવું પબ્લિક છે ને આપણા સારી ચોકડી વાળો રસ્તો છે. સામે બતાવીને જે ઉપર એ આપણે સ્વામિનારાયણનું મંદિર બને છે. ભાવનગર માર્કેટ યાર્ડની સામે સ્વામિનારાયણનું મુખ્ય મંદિર છે એ બને છે. અને બતાવું આગળ આવી રીતે ટ્રાફિક છે માર્કેટ યાર્ડમાં. અને માર્કેટ યાર્ડનું લોકેશન બતાવું. આવી રીતે ટ્રાફિક છે અને હજુ પબ્લિક બધું ખરીદી કરવા આવે છે. લોકેશનમાં બતાવું પબ્લિક કેટલું છે. આજનો ટાઈમ છે એટલે પબ્લિક વધારે છે ખરીદી કરવામાં. તો હાલો મિત્રો, તો આપણે હવે જઈએ છીએ મસ્તરામ બાપુના મંદિરે. મંદિરે જઈને દર્શન કરવી ને તમને વિડીયોમાં બતાવી. તો મિત્ર આવી રીતે ટ્રાફિક છે રસ્તામાં અને હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક છે. હું તમને બતાવું રસ્તામાં આવી રીતે ફૂલ ટ્રાફિક છે. બે બસો આવે છે, વાહન આવે છે. તમને લોકેશન બતાવવું પડશે. આપણે મંદિરે આવી ગયા છીએ મસ્તરામ બાપુના મંદિરે. તો મંદિર તમને બતાવું આવી રીતે છે. રસ્તા ઉપર આ છે ફૂલના હાર અને આવી રીતે છે મસ્તરામ બાપુનું મંદિર. મંદિરમાં અંદર દર્શન કરીને તમને બતાવું.
આ બહુ જૂનું મંદિર છે, ભાવનગરનું ભાવનગરનું જૂનું સ્થળ છે મસ્તરામ બાપાનું મંદિર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને બતાવું. હાલો મિત્રો, જો આ મસ્તરામ બાપાનું મંદિર છે. મસ્તરામ બાપાની યાદી છે. બહુ જૂનું સ્થળ છે ભાવનગરનું. તમને ફરતું મંદિર બતાવું. જો આ બાજુમાં રસ્તો છે, હાઈવે છે. નારી ચોકડી બાજુ જવાનો ફરતો તમને બતાવું. મસ્તરામ બાપુનો ફોટો છે અને બજરંગદાસ બાપા વખતના મસ્તરામ બાપા થઈ ગયેલા છે જૂના ભાવનગરમાં. તો તમને બતાવું ફરતું. દાદા જો દર્શન કરે છે અને દર્શન કરીને દીવાધૂપ કરે છે. તો બધા મિત્રો અહીં જો દર્શન કરવા આવ્યા છે. તમને ઝૂમ કરીને બતાવું મસ્તરામ બાપુનું મંદિર અને મૂર્તિ તમને દર્શન કરાવું. મિત્ર, કેવો લાગ્યો મસ્તરામ બાપુનું મંદિરનો દર્શનનો નજારો તો કમેન્ટમાં કહેજો. જો આ બધી આવી રીતે ડિઝાઇનો છે મસ્તરામ બાપુના મંદિરે. ઉપર મંદિરનો ફોટો છે ઉપર. તો દર્શનનો નજારો કેવો લાગ્યો મિત્ર કમેન્ટમાં મને કહેજો. તમને ફરતું બધું બતાવું છું મિત્ર. આ ઉપરનો નજારો છે, આવી રીતે ડિઝાઇન છે. હમણાં રિનોવેશન હાલે છે એટલે બધું ડિઝાઇનમાં હજી પાડવાની બાકી છે. તો આ મંદિરનો નજારો છે ને આ છે આપણે સ્કેનર કરવાનો. હાલો મિત્રો, જો આપણે મસ્તરામ બાપુનું મંદિરેથી આવી ગયા છીએ અહીંયા મફતનગરમાં ડિમોનેશનનું કામ ચાલુ છે. જો આ બધું પાડી દીધું છે, તમને બતાવું. બધો ભંગાર છે, આ બધો સ્લેબ પાડી દીધા, બધા મકાન પાડી દીધા. તો તમને બતાવું. બધું મ્યુનિસિપાલિટીવાળાએ પાડી દીધું છે અને આગળ પણ ઘણું છે. એક ઠાકર દ્વાર પાડી દીધો, એક મસ્જિદ, 2-3 મંદિર ને બધું પાડી દીધું છે. તો હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો, તમને આગળ બતાવું. જો મિત્રો, તમને બતાવું આગળ આપણા જોયેલ સર્કલથી આગળ આવી એ રસ્તો છે. આખો રસ્તો જ તે લોક થઈ ગયો. જેસીબીથી બધું પાડવાનું ચાલુ છે. તમને બતાવું. આખા મકાન લઈ લીધા છે. મ્યુનિસિપાલિટીવાળા ડિમોનેશનમાં બધું પૂરું કરી દીધું છે. ને પબ્લિક જો અહીંથી રસ્તે હાલે છે, સરિતામાં થઈને ગઢેથી વડલા થઈને પબ્લિક હાલે છે. તમને લોકેશન બતાવું. આવી રીતે છે લોકેશન. મિત્રો, જો આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવીને શાંતિથી બેઠા છે. સાક્ષી ને સોનાક્ષી અને મામાને ઘરે વેકેશન કરવા ગયું છે એટલે આપણને કાંઈ મજા આવતી નથી. તમને બધા મિત્રોને એમ થાય કે સાક્ષી સોનાક્ષી વિડીયોમાં ન આવ્યા, પણ સાક્ષી ને સોનાક્ષી ગયું છે વેકેશન કરવા. અમે બધા ગયા હતા પણ હું એને નોકરી હાટું થઈને વીએવો છું અને હવે 3-4 દિવસ પછી તેડવા જવાની છે. સાક્ષી વગર તો વિડીયો ઉતારવાની મજા ન આવે, પણ આજે શૂટ કર્યું કેમ થાય કેમ નહીં. હાલો મિત્રો, તો આ વિડીયો મેં અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.